તો સ્વાગત છે મિત્રો। તો ગુજરાતમાં આવશે અનાજ બાંટવાનું એટીએમ। તો હવે કોઈ આરે દગો નહીં થાય। અને મિત્રો જો તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને લાઇક કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ક્યાં ક્યાં શરૂ થઈ ગઈ છે અનાજ બાંટવાની પ્રક્રિયા એટીએમ દ્વારા, તો આપણે જાણીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો દેશનું પહેલું અનાજનું એટીએમ ઓડિશામાં શરૂ। 5 મિનિટમાં 50 કિલો અનાજનું વિતરણ થશે। દરેક રાજ્યનું રાશન કાર્ડ આમાં કામ કરશે મિત્રો। તો આગળ વાત કરીએ। ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં દેશનું પ્રથમ અનાજ એટીએમ તો કે અનાજ વિતરણ મશીન લોન્ચ કરવામાં આવ્યું હતું મિત્રો। તે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પીડીએસના લાભાર્થીઓને અનાજ મળશે। તો આગળ વાત કરીએ। તો મિત્રો ઓડિશાના ખાદ્ય મંત્રી કૃષ્ણચંદ પાત્રાએ 8 ઓગસ્ટના રોજ ભારતમાં વિશ્વ ખાદ્ય વિતરણ ઇવેન્ટના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેક્ટર નોઝોમી હાશિમોટોની હાજરીમાં અન્નપૂર્તિ એટીએમ લોન્ચ કર્યું હતું। તો મિત્રો આપણા ગુજરાતમાં એટીએમ આવશે કે નહીં તે આપણે વાત કરીશું। તો મિત્રો તેની ખાસિયત શું છે? તો મિત્રો તેની ખાસિયત છે કે આ મશીન 5 મિનિટમાં 50 કિલો અનાજનું વિતરણ કરી શકે છે। ટૂંક સમયમાં ઓડિશા અન્ય જિલ્લાઓમાં પણ સમાન એટીએમ શરૂ કરવાનું છે। તો આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો મશીનથી અનાજ લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। મંત્રી પાત્રાએ કહ્યું કે અનાજ એટીએમમાંથી અનાજ લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે। કોઈપણ રેશન કાર્ડ ધારક તેના આધાર અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરીને બાયોમેટ્રિક વેરિફિકેશન પછી અનાજ એકત્રિત કરી શકે છે। એટીએમ 24 કલાક ચોખ્ખા ઘઉંનું વિતરણ કરશે। અન્નપૂર્તિ 0.1%ના માર્જિન સાથે 5 મિનિટમાં 50 કિલો અનાજનું વિતરણ કરી શકશે। તો આગળ વાત કરીએ મિત્રો। મશીનની મોડ્યુલર ડિઝાઇન એસેમ્બલીને સરળ બનાવે છે। વીજળીથી ચાલતું આ એટીએમ દર કલાકે માત્ર 0.6 વોટ વાપરશે। આને સોલર પેનલ સાથે પણ જોડી શકાશે મિત્રો। તો મિત્રો તમે જાણી શકો છો કે તે વીજળીનો ખર્ચ સાવ ઓછો કરશે અને કામ આપણું જલ્દી કરી દેશે। તો આગળ વાત કરીએ। તો ઓડિશા સરકાર અને ડબ્લ્યુએફપીની પહેલ 2021માં ઓડિશા સરકારે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે કેટલાક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા મિત્રો। તો જેમાં ડાંગરની ખરીદી, ખોરાક વિતરણ વ્યવસ્થા, અનાજ લિમિટ એટીએમ, સ્માર્ટ મોબાઈલ સ્ટોરેજનો સમાવેશ થાય છે મિત્રો। તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો। તો જય માતાજી મિત્રો। તો મિત્રો તમને પણ એવું લાગતું હોય કે અમને અનાજ ઓછું મળે છે તો તમે આ વિડીયો વધારે વધારે શેર કરો તો આપણે પણ આ એટીએમ મશીન આવી જાય અને આ એટીએમ મશીન દ્વારા કોઈ દગો કરવામાં આવશે નહીં। જે પણ તમને વસ્તુ મળતી છે તે તમને આપી દેવામાં આવશે।